હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ માલકી એકેડેમીમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાની છે તો કે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે ગુજકેટ 2024 એની જે છે અખબાર યાદી આવી ગઈ છે, જે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો ખાસ કરીને તમે પણ જો છે આ એક્ઝામ આપવાની હોય તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો, કેમ કે તમને આવી જ માહિતી જે છે આપણી ચેનલ ઉપર મળતી રહેશે એટલા માટે। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 જેની અખબાર યાદી તમે જોઈ શકો છો, જેમાં આપણે એની વિગતવાર માહિતી જોઈએ તો કે ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગના તારીખ 19/11/2016ના ઠરાવ ક્રમાંક મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ડિપ્લોમા, ફાર્મસી અભ્યાસક્રમોમાં જે પ્રવેશ મેળવવા માંગતા એ, બી અને એબી ગ્રુપના એચએસસી વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે લેવામાં આવે છે 2024ની પરીક્ષા માટેની માહિતી જે છે પુસ્તિકા અને ઓનલાઈન આવેદનપત્ર ભરવાની સૂચનાઓ વેબસાઇટ ઉપર જે છે મુકાઈ ગઈ છે, જેમાં તમારે જે લિંક તમે જોઈ શકો gujacat.gseb.org ઉપર તમારે મૂકવામાં આવેલ છે, ત્યાં તમે આવેદનપત્ર ભરવાની સૂચનાઓ ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ આપણે વાત કરીશું તો કે જે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે છે 2024નું પરીક્ષાનું આવેદનપત્ર બોર્ડની વેબસાઇટ ઉપર તમારે 2/1/2024થી લઈ 16/1/2024 દરમિયાન ઓનલાઈન ભરી શકાશે, અને જે એની પરીક્ષા ફી 350 રૂપિયા એસબીઆઈ ઈ-પે દ્વારા સિસ્ટમ દ્વારા મારફતે તમારે ભરવાની રહેશે, જેમાં એસબીઆઈ બ્રાન્ચ પેમેન્ટ કરશો એટલે કોઈપણ બ્રાન્ચમાંથી તમે એસબીઆઈની પેમેન્ટ ભરી શકશો, જે તમે નીચે જોઈ શકો છો। તો આ તે તમારે આવેદનપત્ર કેવી રીતના કરવાનું, જે એની વેબસાઇટની તમે જોઈ શકો gseb.org ઉપર તમારે જવાનું, ત્યાંથી તમારે જે છે ઓનલાઈન આવેદન કરી શકશો। તો ખાસ કરીને જે પણ મિત્રોને આગળ અભ્યાસક્રમ માટેની જે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે છે એન્જિનિયરિંગ, ડિગ્રી જે છે ડિપ્લોમા, ફાર્મસી જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે જે લોકો તૈયારી કરતા હોય એને જે છે આ એક્ઝામ આપવાની હોય છે, તો એ લોકો ખાસ અચૂક કરીને ઓનલાઈન આવેદન કરી દે। તો બસ વિડીયોમાં એટલું જ। જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક જરૂરથી કરજો, કેમ કે આવા જ વિડીયો મળતા રહેશે। જય હિન્દ, જય ભારત।